નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનો એક નવા વિડીયોમાં. તો બસ જો 2-3-4 દિવસથી વિડીયોઝ નહોતા આવ્યા, રૂટીન વિડીયોઝ. અમદાવાદથી આવ્યા પછી મેં શૂટ જ નથી કર્યું, કેમ કે ત્યાંથી આવ્યા પછી એકાદ દિવસ પછી મને એપેન્ડિક્સનું પેઇન સ્ટાર્ટ થઈ ગયું હતું અને 3-4 દિવસ સુધી એ પેઇન છે ને હમણાંથી એવું થાય છે ઓફ એન્ડ ઓન વધારે રહી છે. અને મોસ્ટ ઓફ હું ટ્રાવેલિંગ કે એવું કરું ને ત્યારે થોડા દિવસ રહી, વળી પાછું રેસ્ટ કરીએ ને ઘરે તો સરખું થઈ જાય. બટ આ વખતે એવું થયું કે સૂઈએ ત્યાં સુધી સારું રહે, જેવા ઉઠીને થોડીક મૂવમેન્ટ થાય ને તો ફરી પાછું સ્ટાર્ટ થઈ જાય. એટલે 2-3 દિવસથી મેડિસિનને એવું લઉં છું અને રિકવરી છે. મેડિસિન લઉં ને તો તરત રિકવરી થઈ જાય, આમાં ઇન્જેક્શન લેવાની કેવી જરૂર ન પડે. બટ ચાલો ત્યાં સુધી મેં કીધું ચલાવું, નહીંતર તો શું એનું ઓપરેટ જ કરાવવું પડે અને મને ઓપરેટ કરતાં મતલબ કરાવતા બહુ બીક લાગે હવે. સો બસ જો આજે છે ભીમ અગિયારસ, ગરમી હજી એટલી ને એટલી છે, વરસાદ પડ્યો નથી પોરબંદરમાં, તો એટલી ગરમી લાગે છે ને. અને મને યાદ છે કે ભીમ અગિયારસ ઉપર તો આજથી 15 વર્ષ પહેલાં કેટલું સરસ વેધર હોય છે, વરસાદ આવી ગયો હોય છે અને ફેસ્ટિવલ જેવું આમ લાગે. ભીમ અગિયારસ એટલે એક વન ટાઈપ ઓફ ફેસ્ટિવલની જેમ સેલિબ્રેટ કરતા, અને અત્યારે તો કંઈ જ નથી. અમારે ત્યાં તો છે ને અમે લોકો નાના હતા ને ત્યારે ફટાફટ મમ્મી છે ને અગિયારસનું ફાસ્ટિંગ બનાવી અને આજથી તો ભીમ અગિયારસના દિવસથી તો પત્તા રમવાની શરૂઆત થતી. ગામડામાં તો બહુ જ રમતા. આજથી છેક ચાલુ કરે તો છેક સાતમ આઠમ પછી પાંચમ સુધી રમતા હોય છે. સો અત્યારે તો હવે એવું કંઈ લાગતું નથી. મને બી આજે 11 હતી એ ખબર હતી, બટ ભીમ 11 છે ને એ મને કંઈક એકાદ વિડીયોઝ જોઈને એમાંથી ખ્યાલ આવ્યો. સો બસ જો અહીંયા હું જો સિંગના દાણા છે ને એને થોડા ફ્રીજમાં રાખ્યા હતા ને, એટલે થોડા મેં કીધું રોસ્ટ કરી લઉં તો થોડા ક્રન્ચી થઈ જાય. અને બસ લંચ બનાવવાની તૈયારી કરી લીધી છે. આજે 11 છે, મેં 11નું મારે ફાસ્ટ કરવું છે અને બટાટાને બધું બાફવા મૂકી દીધું છે. દૂધ પણ ગરમ થઈ ગયું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ફ્રેન્ડ્સ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક છે અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અત્યારે જ લાઇક કરી દેજો, પછી ભૂલી જાઓ છો બધા. એટલીસ્ટ 150 લાઇક્સ તો કરો. 3-4 હજાર વ્યૂઝ હોય છે આપણા લોંગ વિડીયોઝમાં, 3000 તો એપ્રોક્સ આવી જ જાય છે. તો 150-200 લાઇક્સ તો હોવી જ જોઈએ. પ્લીઝ 200 લાઇક્સ તો છે ને આ લોંગ વિડીયોઝમાં કરાવી જ આપજો. તો ચાલો છો, માસી પણ આવી ગયા છે. આજે માસી લેટ આવ્યા છે. કપડાવાળા ભાઈ છે, માસી નથી. માસીને એક હોસ્પિટલનું કામ આવી ગયું ને એટલે એ થોડા લેટ આવવાના છે. તો ચાલો કપડાને આપી દઈએ અને દિવસની કામોની શરૂઆત કરીએ. અને બસ જો પછી નાહી ધોઈ તો મેં પહેલાં જ લીધું હતું. હેર વોશ કર્યા છે આજે તો મેં, અને હેર વોશ કરી અને રૂમમાં આવીને થોડાક આમ છે ને હેરને સરખા કરીએ ને ત્યારે મજા આવે. એટલી ગરમી લાગે જ ને, આમ તો એમ થાય કે અત્યારે હેરને છે ને ટાઈ કરીને આમ ઉપર જ બાંધીને રાખવું, પણ જો ઉપર બાંધીને રાખીએ ને તો હેરમાં ક્રીઝ આવી જાય. પછી ક્યાંય પણ જો બહાર જવાનું થાય ને તો પછી હેર વોશ જ કરવા પડે. એટલે બને ત્યાં સુધી જો થોડી વાર હાફ રાખું. આમ તો અત્યારે હું થોડીક આમ રેડી થાવ ત્યાં સુધી રાખું, પણ કલાક પછી તો છે ને એ હેર સીધા બાંધી અને આમ ઉપર જ આમ આપણે ન કે બન બનાવીને રાખી દઉં, એ જ રીતના મારું થઈ જતું હોય છે. અને પછી આજે મારા હસબન્ડનો વોર્ડરોબ થોડોક મારે સાફ સફાઈ કરવાની હતી, કેમ કે હમણાં હું નહોતી ને તો એના પ્રેસમાંથી કપડાં આવતા હોય, પણ પછી આમને થપ્પે થપ્પો મૂકી દેતા હોય. એટલે હવે મેં કીધું બધાને કાઢી અને પાછા હેંગ કરી દઉં. મારા હસબન્ડ છે ને આવી રીતના હેંગરમાં એક જોઈએ કે એમને ઇઝી પડે સિલેક્ટ કરવામાં અને કોઈ પણ પહેરવામાં ને એમ. એટલે જો ખાલી હેંગર એમનેમ પડ્યા છે, એટલે જેટલા બી પ્રેસ કરીને આવ્યા છે ને શર્ટ, એ બધાને આવી રીતે ખોલી અને હું હેંગ કરીને રાખી દેતી હોઉં છું. મારા હસબન્ડનો વોર્ડરોબ છે ને બહુ વધારે પડતો મારે હવે સાફ જ નથી કરવો પડતો. પહેલાં તો એવું થતું કે આમ થપ્પો રાખેલને હું રાખતી ને તો એ એક લઈને તો બીજા ઘણા બધા ખરાબ કરી દેતા. બટ જ્યારથી મેં આ હેંગરવાળી સિસ્ટમ નવા ઘરમાં કરી છે ને ત્યારથી મારે એકદમ શાંતિ થઈ ગઈ છે. બંને કબાટ છે ને એમને રાખેલા છે આવાળા રૂમમાં, એટલે બેય સાઈડ એમના શર્ટ્સ ને બધું રાખી દીધું છે આવી રીતે હેંગ કરીને, અને એની નીચે છે ને બધા જ એમના જીન્સ ને બધી રાખી દેતી હોઉં છું. એટલે બહુ વધારે મારે એમને વોર્ડરોબ છે ને ક્લીન નથી કરવો પડતો. અને બાકી જો ક્યારેક આવી રીતે મિક્સ થઈ જાય, બ્લેઝર ને એમને જે કંઈ જેકેટ ને બધું હોય ને એ આ સાઈડ ક્યારેક આવી જતું હોય છે, તો એ થોડું મારે ક્યારેક જોવું પડે. બટ રૂટીનમાં હું એમ હાથ ફેરો આપણે કરતા હોય ને 5 મિનિટનો, તો 1 વર્ષથી લગભગ જ્યારથી ગોઠવા છે ને ત્યારથી મારે એમનું સાફ નથી કરવું પડ્યું. પણ જો મારા કપડાં ગમે ને આ ઘરમાં ખૂણે કાચરે જોવા મળે જ. આ બધા જ કપડાં ઘણા દિવસથી મારે સિલાઈ કરવા માટે રાખેલા છે, પણ ટાઈમ નથી મળતો સિલાઈ કરવાનો. હેલો ફ્રેન્ડ્સ, જો આજે 11નો દિવસ છે અને વરસાદ તો આવ્યો ને એટલી ગરમી લાગે છે ને હવે તો કે આમ જો બધું બંધ હોય ને તો રહેવાતું જ નથી, તરત જ એસી કરવું પડે છે. અને જો અમારું નવું ટીવી લાગી ગયું છે, તો જો અહીંયા સરખું બતાવું તો જો અહીંયાથી છે ને મસ્ત પ્રહાન અહીંયા આરામથી હોલમાં સૂતો ટીવીને એન્જોય કરી શકે છે. તો જો મસ્ત ટીવી છે. કરતો બીજું ચેનલ ચેન્જ કરતો, બહુ વધારે નહીં બતાવું, નહીં તો પછી કોપીરાઇટ આવી જશે. અને ચલો પ્રહાનને છે ને ખાવી છે ચિપ્સ, તો હું ચિપ્સ કાઢી લઉં આમાંથી.
તો જો અહીંયા હું કિચનમાં વહેલી તો આવી ગઈ. મને એમ હતું કે વહેલી આવું છું ને તો વહેલી બહાર નીકળીશ, બટ એવું પોસિબલ જ નથી થતું. આપણે ગમે એટલા કિચનમાં વહેલા આવીએ ને ફ્રી તો આપણે આપણા ટાઈમે જ થતા હોય છે ને કંઈક મારે પણ આજે એવું જ થયું. અહીંયા મેં છે ને તેલ પહેલાં તો ફ્રેશ કાઢ્યું, કેમ કે આજે વેફર તળવાની હતી, વધારે તેલની જરૂર હતી. અને મેં કીધું સાથે સાથે મારે પણ ડિનરમાં ચાલી જશે. મોસ્ટલી છે ને હું પહેલાં વેફર તળતી ને નાની હતી ત્યારે હું દહીં સાથે ખાતી. દહીં હોય મસાલાવાળું, કે જેમ કે એમાં મીઠું, ધાણા જીરું અને ચટણી પાવડર નાખી અને દહીંને થોડું ફેંટી લેવાનું અને એ દહીંને ચિપ્સની સાથે ડીપ કરીને ખાવાની બહુ જ મજા આવે. એટલે આજે ડિનરમાં હું એ જ લેવાની છું. અને અહીંયા છે ને થેલી જેમાં મેં વેફર ભરેલી છે એ ફાટી ગઈ હતી, એટલે મેં બહાર જ કાઢી લીધી. મેં કીધું હવે એને પ્રોપર કાલે સવારે થોડુંક તડકો આપી અને પછી પાછી ભરી લઈશ. મોટા ભાગે છે ને મારે એવું થતું હોય કે કોઈ પણ ફાસ્ટિંગ કર્યું હોય ને એટલે અનનેસેસરી છે ને વધારે કેલરી વહી જ જતી હોય છે. જો તળેલી વેફર હોય, પછી ફરાળમાં મોટા ભાગે બટેટાની આઇટમ્સ જ બનતી હોય છે. એટલે હું મેજોરિટી છે ને સાંબાની જે ખીચડી છે ને એ જ પ્રિફર કરું કે બહુ જ ઓછા તેલમાં બની જાય અને સાંબો એમ પણ હેલ્ધી કહેવાય. એટલે બટ આજે પછી મને એમ થયું કે એવરી ટાઈમ સાંબો ખાઉં છું, તો આજે બપોરે મેં માંડવી બટેટાની ખીચડી બનાવી હતી અને અત્યારે પછી મારે ડિનરમાં વેફર ખાવાની છે. એટલે મને ચાલશે, કંઈ વાંધો નહીં. હવે મારે 2-3 દિવસ પછી થોડુંક પાછું વોકિંગ સ્ટાર્ટ કરવું છે અને થોડુંક એવું હેલ્ધી કરવું છે, કેમ કે મને અમુક કપડાં પણ છે ને એમ લાગે છે કે થોડાક ફિટ થતા હોય ને એવું. તો અહીંયા જો બંને વેફર અલગ અલગ તળીને રાખી છે. મારા માટે છે ને હું પહેલાં જ અલગથી કાઢી લઉં, કેમ કે પછી પ્રહાન બધામાં હાથને અડાડતો હોય. એટલે મારા માટે છે ને હું જે વેફર એમાં થોડું એવું ચટણી પાવડર ઉપરથી લગાવું છું. અને મીઠું તો આપણે ઓલરેડી જ્યારે વેફર બનાવતા હોય ત્યારે એમાં હોય જ, એટલે ઉપરથી હું નથી લગાવતી. બટ ચટણીવાળી જે ચિપ્સ છે ને એનો ટેસ્ટ થોડોક મને આમ ડિફરન્ટ લાગતો હોય એટલે મજા આવે. આમ તો મારી જે ચટણી છે એ પણ કાશ્મીરી છે, બટ કંઈક અલગ થોડોક એવો ટેસ્ટ એમાં લાગતો હોય છે. તો જો ફ્રેન્ડ, પ્રહાન છે ને આની ઉપર આવી રીતના મેગી મસાલો છાંટીને ખાય છે. એને ધ્યાનને બેન આવી ટેવું છે નહીં. હાલે નીચે ઉતરી જા પહેલાં. તારે કંઈ નથી, ઉતરી જા નીચે. થોડીક હોય સુગર એમાં. તો ફ્રેન્ડ જુઓ, ચાલો રોજ જે છે ને અહીંયા અમારે મોર આવતો હોય છે. જો દેખાય છે ઉપર મોર, એમ કર, ખોલતા બેઠો જો બેઠો હમણાં બોલશે, ખોલ નાખે. રોજ જે મોર અહીંયા આવે છે ને એ રાતે અહીંયા જ બેઠો હોય છે, આજ તાર ઉપર. ચોમાસામાં તો એટલી મજા આવશે ને, અહીંયા પોપટ આવશે, બહુ જ બધા પેરટ્સ આવશે અહીંયા. ભાઈ એવો જોરથી મારવાની ક્યાં છે? તને ખબર ન હોય અહીંયા જોરથી ન મરાય? હવે શું કરશું? એટલે જ તને કીધું તું પોચો બોલ લે. આપણે અહીંયા કેચની પ્રેક્ટિસ કરીએ. ઓલું પેટ એ આ લે. હવે ધીમેકથી મારજે. ચલો કરો. હા એ સારું. જો પપ્પા પાસે જ મારે. મારી પાસે આવ્યો. અને ડિનર કરી અને રાતે પછી ઉપર આવી ગયા હતા ટેરેસ ઉપર. હમણાંથી છે ને ઘણી વખત ઉપર આવી જઈએ, જમીને ફ્રી વહેલા થઈ ગયા હોય ને તો અહીંયા આવીને થોડી વાર બેસીએ. પ્રહાન અહીંયા ક્રિકેટ રમતો હોય અને અમે લોકો બેઠા હોઈએ, થોડી ઘણી વાતો કરીએ અને થોડી એવી ઠંડક લાગે. ઉપર થોડો પવન આવતો હોય એટલે થોડા ફ્રેશ થઈ જઈએ. આખો દિવસ જો ઘરમાં હોય ને બહાર ક્યાંય જવાનું ન થયું હોય ને તો. બસ ચલો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય.